यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत अभ्युत्थानमधर्मस्य तदात्मानं सृजाम्यहम्। परित्राणाय साधूनां विनाशाय च दुष्कृतां धर्म संस्थापनार्थाय संभवामि युगे युगे। ભારતના રાષ્ટ્રપતિ એકાદ અડધી રાત્રે વટહુકમ બહાર પાડે કે આ વિશ્વની અંદર કોઈએ પણ એટલે કે ભારત દેશની અંદર કોઈએ પણ કોઈ પણ ઇતિહાસની વાતો નહીં કરવાની. કોઈ સંતોએ, મહંતોએ, મહાત્માઓએ, બાવા, ફકીર, સંન્યાસી, મૌલવી કોઈએ પણ ભૂતકાળના કોઈ પણ ઇતિહાસની વાત નહીં કરવી અથવા તો ભૂતકાળની કોઈ કથાઓ નહીં કરવી. તેનું પરિણામ શું આવે કલ્પના કરો. ખાલી 20 વર્ષ માટે સંતો માત્ર રામાયણ અને મહાભારતની વાત કરવાનું બંધ કરી દે ને તો કદાચ 200 વર્ષે પણ વાળી ન શકાય ને એટલું ભયાનક નુકસાન થાય. ખાલી 20 વર્ષ સુધી સંતો, મહંતો, સંન્યાસીઓ, બાવાઓ, ફકીરો, સાધુઓ રામાયણ અને મહાભારતની વાત 20 વર્ષ સુધી ન કરે તો એનું પરિણામ શું આવે જાણો છો? એટલું ભયંકર આ સમાજને નુકસાન થાય સદાચારની બાબતમાં, સંસ્કારોની બાબતમાં, કે જે નુકસાન ભરપાઈ કરવા માટે ઓછામાં ઓછા કદાચ 200-500 વર્ષની જરૂરિયાત ઊભી થાય. હવે કલ્પના કરજો કે રામાયણ અને મહાભારતની અંદર શું નથી, શું છે નહીં પૂછતા, એમાં શું નથી ને તે સવાલ છે. પિતા બનવા તો કેવા બનવું, કેવા નહીં બનવું. રામાયણ કહે છે કે પિતા બનો તો દશરથ જેવા બનો, અને મહાભારત કહે છે કે પિતા બનો તો ભૂલે ચૂલે ધૃતરાષ્ટ્ર જેવા નહીં બનવું. દીકરા બનો તો કેવા બનો, તો રામાયણ કહે છે કે દીકરા બનવું હોય તો તમે રામ જેવા બનજો, તો મહાભારત એમ કહે છે કે દીકરા બનવું હોય તો ધૃતરાષ્ટ્ર જેવા નહીં બનતા. માતા બનવું હોય તો કેવી માતા બનજો, તો રામાયણ કહેશે કે કૌશલ્યા જેવી માતા બનજો. મહાભારત કહેશે કે ગાંધારી જેવી મા ક્યારે નહીં બનતા. માતા કેવા બનવું, પિતા કેવા બનવું, દીકરા કેવા બનવું, ભાઈ કેવા બનવું, બહેન કેવા બનવું, એ બધું શીખવાડે છે રામાયણ. તો કેવી માતા નહીં બનવું, કેવા પિતા નહીં બનવું, કેવા દીકરા નહીં બનવું, કેવા ભાઈ નહીં બનવું, કેવા બહેન નહીં બનવું, એ મને અને તમને શીખવાડે છે મહાભારત. એક કહે છે કે રાગ કેટલો ભયાનક છે, તો બીજો કહે છે કે કસાય કેટલો ભયંકર છે. બંને મને અને તમને કંઈક તો શીખવાડે છે. એક કહે છે કે બીજા સ્ત્રી પ્રત્યેનો રાગ કેટલો ભયાનક છે, એ રામાયણ શીખવાડે કે રાવણની શું સ્થિતિ થઈ. તો મહાભારત કહે છે કે પોતાની જાત પ્રત્યેનો રાગ કેટલો ભયંકર છે, દુર્યોધન એના ભાઈઓનું શું થયું. એટલે પોતાના પરિવારને સારી રીતે જીવતો કરવો હોય, મળ્યું છે માનવ ભાવ, એને જો સફળ બનાવવું હોય તો એના માટે દરેકે દરેક વ્યક્તિએ રામાયણ અને મહાભારત આ બંનેનો બહુ જ ગહનતાથી, બહુ ડીપલી અભ્યાસ કરવો જોઈએ. આ દુનિયામાં રામાયણ પણ છે ને જુદા જુદા અનેક વ્યક્તિઓ રચેલા મળે છે, તો મહાભારત પણ જુદા જુદા અનેક વ્યક્તિઓ રચેલા મળે છે. અજયની દ્રષ્ટિએ એમ કહેવાય કે રામાયણ એટલે વાલ્મીકીએ રચેલું. તો સાથે સાથે તુલસીદાસનું પણ રામાયણ આવે. જુદા જુદા દેશોમાં અનેક પ્રકારની જુદી જુદી રામાયણ મળે છે. કેટલાક રામાયણની અંદર એવી પણ આ વાત આવે છે કે સીતા એ રાવણની દીકરી હતી. હા, એવું પણ રામાયણ મળે છે. અત્યારે 64 રામાયણ મળે છે મારા ધ્યાન મુજબ, એનાથી વધારે પણ હોઈ શકે. 64 જાતના જુદા જુદા રામાયણ જુદા જુદા લેખકોએ બનાવેલા મળે છે. કોઈ એવું પણ છે કે જેમાં સીતા રાવણની બેન છે, એવું પણ રામાયણ મળે છે. અને સીતાનું અપહરણ કર્યું રાવણે, એ પણ મળે છે. આવા ઢગલામાં રામાયણ મળે ને. જૈનોમાં પણ રામાયણ મળે, જેનું નામ છે પૌમચર્યમ. વિમલચંદ્ર શ્રેષ્ઠજી મહારાજે જેની રચના કરી છે. અને મૂળભૂત રીતે કહીએ તો કલિકાત સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય 63 સલાહા પુરુષ ચરિત્ર. કોઈએ જૈન ઇતિહાસ આખો વાંચવો હોય
તો એને કલિકા સર્વજ્ઞ ભગવાન હેમચંદ્રાચાર્ય રચેલું 63 શ્લોકા પુરુષ ચરિત્ર ગ્રંથ વાંચો. હવે તો એનું ગુજરાતીમાં ભાષા જ છે અને ઇંગ્લિશમાં ટ્રાન્સલેશન છે, હિન્દીમાં પણ છે, ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ. મહાભારત પણ મુખ્યત્વે એમ કહેવાય કે વેદ વ્યાસે રચેલું, અજૈનોની અંદર પ્રસિદ્ધ. તો જૈનોની અંદર પણ પાંડવ ચરિત્ર ગ્રંથ દેવગુપ્ત શ્રેષ્ઠજી મહારાજાએ રચેલો મળે છે. જુદા જુદા મહાત્મા હોય, જુદા જુદા લેખક હોય, જુદા જુદા સમયે જુદા જુદા ક્ષેત્રને સંદર્ભે જ્યારે રચના કરી હોય ત્યારે કેટલાક મતભેદો, કેટલાક વિચાર ભેદો આવે ખરા, પણ બધાની અંદર મૂળભૂત આદર્શ એક સમાન. તો ક્યાંક થોડો વિરોધાભાસ જોવા મળે ને, તમે અકળાવું નહીં ને મૂંઝાવું નહીં. ઇલેક્ટ્રિસિટીનો વાયર હોય એની અંદર તાંબાનો તાર હોય. તાંબાનો તાર ઇલેક્ટ્રિસિટીને વહન કરે. પછી તાંબાના તાર પર ઉપરનો વાયર તો જુદા જુદા કલરનો હોય. તો જુદા જુદા કલરમાં લાલ છે કે લીલો છે કે પીળો છે એની ચર્ચા કરવાની હોય કે મુખ્યત્વે અંદર તો તાંબાનો તાર છે, ઇલેક્ટ્રિસિટી પસાર કરે છે, એનો જ મતલબ હોય. બસ અહીંયા એમ જ કરવાનું કે મૂળભૂત જે પદાર્થ છે એ બધા રામાયણ, બધા મહાભારતમાં લગભગ સેમ છે. પછી રત્નાએ શબ્દોના થોડા જુદા પ્રકાર બતાવ્યા હોય તો બહારના વાયરના કલર જેવા છે, એને જોઈને મૂંઝાવું નહીં અને એને જોઈને અરસપરસ ચર્ચા વિચારણા કરવી નહીં. આપણને પદાર્થ સાથે મતલબ છે, મમ્મમ સાથે મતલબ કે ટપટપ સાથે મતલબ? મમ્મમ સાથે. ટપટપનું શું કામ છે? એમ એના દ્વારા શું પામવાનું છે તે મહત્વનું છે. કયા શબ્દોમાં અને કયા એક્ઝામ્પલથી બતાવ્યું છે એની એટલી બધી મહત્તા નથી. એક જગ્યાએ એવું વાંચવા મળ્યું, તુલસીદાસજીનું રામાયણ, ગોસ્વામી તુલસીદાસ, અને તેઓ પોતે જ રામાયણનું પ્રવચન હતા. અને એવી એક વાયકા ચાલે કે જ્યાં અંદર રામાયણનું પ્રવચન ચાલતું હોય ત્યારે રામચંદ્રજીના પરમ ભક્ત હનુમાનજી કોઈને કોઈ રૂપે આવી અને હાજર રહે અને આખું રામાયણ સાંભળે. કારણ કે એમને એમના માનેલા ભગવાન રામ પ્રત્યે અતિશય બહુમાન ભાવ, અને રામની કથા સાંભળવા મળતી હોય તો ગમે ત્યાંથી ગમે તે રૂપે ક્યાંક ખૂણામાં આવીને બેસે અને રામાયણ સાંભળે. પોતે ગોસ્વામી તુલસીદાસજી જ રામાયણની વાત કરતા હતા, અને વાત કરતા એ પ્રવચનમાં એવું આવ્યું કે હનુમાનજી સીતાજીની શોધ કરવા માટે લંકા પહોંચ્યા, અશોક વાટિકામાં પહોંચ્યા, જ્યાં સીતાજી છે તરફ આગળ વધી રહ્યા છે. તે અશોક વાટિકાનું એ વર્ણન કરતા હતા, અને અશોક વાટિકાના વર્ણનમાં આગળ વધતા વાત આવી કે જે બધા ફૂલો હતા ત્યાં સુંદર મજાના ખીલેલા એ સફેદ કલરના હતા. ગોસ્વામી તુલસીદાસજી કહે છે કે હનુમાનજી જ્યારે સીતાજીની શોધ કરવા માટે લંકાની અશોક વાટિકામાં ગયા ત્યારે ત્યાં જે ખીલેલા ફૂલો હતા તે સફેદ કલરના હતા, અને ત્યાં જ હનુમાનજી પ્રત્યક્ષ થઈ ગયા. ખોટી વાત. હું પોતે હનુમાન જોઈ શકું, હું પોતે જ ગયો હતો, ત્યાં બધા ફૂલો લાલ કલરના હતા, સફેદ નહોતા. સુધારો કરવાની જરૂર છે. અને તુલસીદાસજી કહે છે, તમે હનુમાનજી હશો, જરા પણ મને વિરોધ નથી. તમે લાલ કલરના ફૂલ જોયા છે, તમે કહેતા હો તો તમારા રીતે સાચા પણ હોઈ શકો. હું 100% કહું છું કે ફૂલો તો સફેદ જ હતા. હનુમાનજી કે હું કહું છું કે લાલ હતા. તુલસીદાસજી કહે છે કે ના, એ વખતે સફેદ હતા. હવે સામે ડિબેટ ચાલી. હનુમાનજી કહે છે મેં જોયેલા હતા એ વખતના ફૂલો લાલ હતા, અને તુલસીદાસજી કહે છે ના, મારું જ્ઞાન ખોટું નથી. એ વખતે જે ફૂલો હતા તે સફેદ હતા. નક્કી કોણ કરે, ફૂલો લાલ હતા કે ફૂલો સફેદ હતા? છેવટે બંને જણા એ બાબત પર સંમત થયા કે તમે બી રામને માનો છો, હું પણ રામને માનું છું, તમે પણ રામના ભક્ત છો, હું પણ રામનો ભક્ત છું, આપણે નિર્ણય રામ પાસે કરાવીએ. તેઓ જે કહેશે હનુમાનજી તમે માનશો કે નહીં? હનુમાનજી તમે માનશો ને તુલસીદાસજી? આપણે બંને માનશું. તમે મને લઈ જાઓ રામજી પાસે. ચાલો એ બાલે રામજીને તો બંધ થઈ જાય. અરે કહે છે કે બંને જણા રામજી પાસે પહોંચ્યા અને પોતાની વાત મૂકી તો રામચંદ્રજીએ જવાબ આપ્યો બંને સાચા છો.
તુલસીદાસજી કહે છે કે એ વખતે ફૂલો સફેદ હતા તે પણ સાચું, અને હનુમાનજી કહે છે કે મેં ફૂલો લાલ જોયા એ પણ સાચું. અરે બંને સાચા કેવી રીતે હોઈ શકે? લાલ હોય તો સફેદ ના હોય, સફેદ હોય તો લાલ ના હોય. આ કહે છે લાલ એ બી સાચું, આ કહે છે સફેદ એ બી સાચું. આ કેવી રીતે શક્ય બને? અને ત્યારે રામચંદ્રજીએ ખુલાસો આપ્યો, હકીકતની અંદર ફૂલો સફેદ જ હતા. તુલસીદાસજી કહે છે હકીકત છે કે એ વખતે અશોક વાટિકામાં જે ફૂલો હતા બધા જ સફેદ કલરના હતા. હનુમાન પણ મેં તો લાલ જોયા હતા, એનું શું? કહું છું શાંતિ રાખ. તને એ વખતે સીતાજી ઉપર એટલો ગુસ્સો હતો કે ગુસ્સાથી તારી આંખો લાલ ચોળ હતી અને તેથી તને સફેદ ફૂલો પણ લાલ દેખાતા હતા. મને તું કહે છે કે મેં લાલ જોયા એ પણ સાચું, અને આ કહે છે સફેદ હતા એ સાચું. પીળીઓ થયો ને જોન્ડિસ, બધું પીળું દેખાય. એમાં સફેદ ફૂલ પણ પીળા દેખાય અને સફેદ સ્તન પણ પીળો દેખાય. એમાં કારણ કોણ? ફૂલો કે આંખની અંદર રહેલો પીળીઓ? અહીંયા રામચંદ્રજી કહે છે કે તારી આંખની અંદર રાવણ પ્રત્યેનો ગુસ્સો એટલો બધો હતો કે સંજય દસવા રાવણ અમારા મહાસતી સીતાજીને ઉપાડી ગયા, છોડીશ નહીં એને. એટલે લાલ ચોળાની આંખો એવી થઈ ગયેલી કે જેથી જે હોય બધું લાલ જ દેખાતું હતું. એટલે હનુમાનજી તમે બી સાચા કે તમે કીધું કે મેં જોયેલા ફૂલો લાલ હતા, તમે જોયેલા લાલ હતા, અને એ કહે છે ત્યાં હતા સફેદ, હતા ત્યાં સફેદ જ. બોલો બંને સાચા હોઈ શકે? દ્રષ્ટિભેદ. પછી રામચંદ્રજી કે ફૂલ સફેદ હતા કે ફૂલ લાલ હતા એ આ રામાયણની કથાની અંદર જરાય મહત્વનું નહીં. મહત્વની વાત એટલી જ છે કે હનુમાનજીએ સીતાજીની તપાસ કરવા માટે લંકાના અશોક વાટિકામાં ગયા. કહે છે કે કલર સફેદ હતો. કલર સફેદ હતો ફૂલોનો કે કલર લાલ હતો એનું મહત્વ નથી. મહત્વ એટલું હતું કે હનુમાનજી પોતે પહોંચ્યા હતા લંકાની અશોક વાટિકામાં જ્યાં સીતાજી હતા અને સમાચાર આપવા ગયા. આપણને સદીમાં આ મતલબ છે પદાર્થ સાથે શું કહેવા માંગીએ છે? તો જૈન રામાયણ પણ છે, અજૈન રામાયણ પણ છે, ઘણા બધા રામાયણ છે. જુદા જુદા રામાયણ રાવણે સીતાજીનું અપહરણ કર્યું એ વાત કરે છે, પણ એક પણ રામાયણ 64માં એવું નથી કે જેમ કહેતું હોય કે રાવણે સીતા ઉપર બળાત્કાર કર્યો. નોટ અ સિંગલ વન. કહે છે કોઈ પદાર્થ બધે સેમ છે, શબ્દો જુદા હોય, પ્રસંગો જુદા હોય, અને કિંવદંતી જુદી આવે, દંતકથાઓ જુદી જુદી આવે, કાનો પર કાન એકબીજાની વાતો સંભળાતી શબ્દો બદલાય બને, પરંતુ મૂળભૂત પદાર્થ ક્યારેય લગભગ બદલાય નહીં. આપણી વાત કરવાની છે આપણે મહાભારતની, કારણ કે મહાભારત શીખવાડે છે આપણને જરા ચેસ રમતા હોય ને કોઈ, તો એના મનની અંદર એમ જ હોય કે હું જીતું ને પેલો હારે. એના માટે જ એક પછી એક સ્ટેપ ગોઠવાતા હોય. અહીંયા મહાભારતની અંદર એવા ઘણા બધા સ્ટેપ ગોઠવાયેલા છે જેમાં હાર જીત છે. રામાયણની અંદર તો સામેથી હાર સ્વીકારવાની વાત છે. રામ સામેથી વનવાસ સ્વીકારે. અહીંયા જુગાર રમીને વનવાસ સ્વીકારવો પડે. અહીંયા દ્રૌપદીને હારી જાય એટલે ગુપ્તવાસ સ્વીકારવો પડે. એટલે ચાલ આ બાજુ સપોની જુદી ખેલાવડાવે, દુર્યોધન કઈ જુદી રીતે ચાલ ખેલવા જાય. અહીંયા ભીમ અને અર્જુન જાત જાતની વાત કરે, યુધિષ્ઠિર પોતાની રીતે આગળ વધે. પણ વાત એક જ શ્રી કૃષ્ણ આવીને બતાડે કે દુર્જનના હાથની અંદર ધરતી જવાના. એ તો એક જ વાત કરે કે રાજાનું કર્તવ્ય છે દુષ્ટસ્ય દંડ સુજનસ્ય સેવા. એ દુષ્ટ વ્યક્તિ હોય એને દંડ કરવાનો, જે સજ્જન વ્યક્તિ હોય એની સેવા કરવાની. એટલે શ્રી કૃષ્ણનું સુંદર મજાનું પાત્ર અહીંયા વિશિષ્ટ જોવા મળે. મહાન યોગી પુરુષ, કદાચ શ્રી કૃષ્ણ માટે કેવું હોય તો વિશિષ્ટ ગુણીના કર્મ પુરુષ, જેની વાત એક જ હતી ગીતાની અંદર કે કર્મણેવ અધિકારસ્તે મા ફલેષુ કદાચન. તારો અધિકાર માત્ર કાર્ય કરવામાં છે, ફળની તું અપેક્ષા રાખીશ નહીં. ત્યાં મર્યાદા પુરુષોત્તમ જોવા મળે રામ, અહીં આગળ અનેક લીલાઓ કરતા જોવા મળે શ્રી કૃષ્ણ. અહીં આગળ ભૂલમાં ખોટું પગલું ન ભરાઈ જાય એની કાળજી લેતા દેખાય રામચંદ્રજી. તો અહીં આગળ કે દુષ્ટોના હાથમાં ધરતી ન જાય એટલા માટે ચાલાકી અને હોશિયારી પણ અવસર આવે તો વાપરવી જોઈએ એવો ઠણકાર કરે શ્રી કૃષ્ણ. જૈન શાસન પ્રમાણે એક રામચંદ્રજી એવા છે કે જે આ જ ભાવની અંદર પોતાના જ ભાવની અંદર કેવળ જ્ઞાન પામી મોક્ષે જઈ અને સિદ્ધ ભગવાન બની ગયા. તો શ્રી કૃષ્ણ પણ એવા મહાપુરુષ છે કે જે આવતી 24 ની અંદર કેવળ જ્ઞાન પામી મોક્ષે જઈ અને ભગવાન બનવાના છે.
રામાયણના મુખ્ય પાત્ર રામને ભગવાન અત્યારે માન્યા, મહાભારતના મુખ્ય પાત્ર શ્રી કૃષ્ણને ભવિષ્યમાં થનારા ભગવાનજીના શાસને પણ માન્યા. એટલે ક્યાંક શબ્દો આગળ પાછળ દેખાય, કોઈક વિરોધાભાસ પણ દેખાય તો એ જોઈ અને ક્યાંય મૂંઝાવું નહીં. આપણે તો જૈન અજૈન તમામ મહાભારત એને કેન્દ્રમાં રાખી અને આ ચોમાસાની આ એક પ્રવચન માળા ગોઠવી છે. દર રવિવારે સાંજના 4 થી 5:30 અને મૂળ તમારું વિષયનું નામ છે સંસાર એક શતરંજ. કારણ કે સંસાર એક શતરંજ જ છે. એ જીતીએ ત્યારે મોક્ષે પહોંચાય, એ જીતીએ ત્યારે ભગવાન બનાય. જ્યાં સુધી જીતીએ નહીં ત્યાં સુધી આ સંસારની શતરંજની અંદર આગળ પાછળ ઘડીકમાં જીતીએ, ઘડીકમાં હારીએ, ઘડીકમાં કોઈનો હાથી દૂર કર્યો, ઘડીકમાં ઘોડો દૂર કર્યો, ઘડીકમાં મારું પાયદળ ગયું, ઘડીકમાં મારો હાથી ગયો. પણ છેવટે તો જ્યાં સુધી રાજાને હરાવીએ નહીં ત્યાં સુધી જીત મળે નહીં. જ્યાં સુધી આ મોહ રાજાને હરાવીએ નહીં, જ્યાં સુધી આ કર્મશૈલીને ઉથલાવીને ફેંકી ના દઈએ, ત્યાં સુધી આ સંસારમાં વિજય પામી ન શકાય. ત્યાં સુધી મોક્ષના સુખને, આત્માના નિજાનંદની મસ્તીને પામી ના શકાય. એ મહાભારતની એક શરૂઆત ગયા રવિવારે કરી હતી થોડી. ફરીથી રિકેપ ભૂલાઈ ગયેલું તો યાદ કરાવી દો. જુદા જુદા કાળ બદલાતા જાય, જેને જૈન ભાષાની અંદર કાળચક્ર કહેવાય. અને એમાં ઉત્તરપીઢી અને અવસરપીઢી બે વિભાગ આવતા જાય, જેમાં એક ચડતો કાળ અને એક પડતો કાળ. અત્યારે પડતો કાળ એટલે અવસરપીઢી કાળ ચાલે છે. અને એ અવસરપીઢી કાળની અંદર 63 વિશિષ્ટ કોટીના મહાપુરુષો થાય. શ્રેષ્ઠ પુરુષો એટલે એને સલાહકા પુરુષ કહેવાય. એ 63 થાય એટલે 63 સલાહકા પુરુષ. એ બધાનું જીવન ચરિત્ર કલિકા સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય મહાત્માએ સંસ્કૃત ભાષાની અંદર રચ્યું છે. જે આપણો દેશ છે એના પણ બેસ આગમ ગ્રંથોમાં જવું હોય તો જે 12 અંગ છે, અત્યારે એમાંના 11 અંગ વિદ્યમાન છે. એમાંનું 6ઠું અંગ છે જ્ઞાતા ધર્મ કથા સૂત્ર. અને જ્ઞાતા ધર્મ કથા સૂત્રની અંદર દ્રૌપદી આદિનો અધિકાર આવે અને એ બધાના આધારે કલિકા સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય 63 સલાહકા પુરુષ ચરિત્રની અંદર પરમાત્મા નેમિનાથ ભગવાનના જીવનની વાત આવી. ત્યાં શ્રી કૃષ્ણ આવ્યા એમાં વાસુદેવ તરીકે, નેમિનાથ ભગવાન આવ્યા તીર્થંકર તરીકે, પ્રતિ વાસુદેવ તરીકે આવ્યા જરાસંધ અને બલદેવ તરીકે આવ્યા બલરામ. એટલે 63 માંથી 4 મહાપુરુષોના જીવન ચરિત્ર એમને ત્યાં બતાડ્યા. 7મા સર્ગની અંદર રામાયણ આવ્યું, જેની અંદર રામ લક્ષ્મણ એની વાત કેમ આવી? રામચંદ્રજી હતા બલદેવ, લક્ષ્મણજી હતા વાસુદેવ અને રાવણ હતા પ્રતિ વાસુદેવ. અને તે વખતે મુનીશ્વર સ્વામી ભગવાન થોડાક પહેલા થયેલા તે હતા તીર્થંકર. 24 તીર્થંકર ભગવંત એક કાળમાં થાય, 12 ચક્રવર્તી થાય, 9 વાસુદેવ થાય, 9 પ્રતિ વાસુદેવ થાય અને 9 બલદેવ થાય. આમ મળી અને એક કાળમાં 63 વિશિષ્ટ કોટીના મહાપુરુષો થાય. એમાં 20મા મુનીશ્વર સ્વામી ભગવાનના શાસનમાં રામચંદ્રજી આદિ થયા એટલે આપણને રામાયણ પ્રાપ્ત થયો. તો 22મા નેમિનાથ ભગવાનના શાસનમાં શ્રી કૃષ્ણ, 5 પાંડવ વગેરે આવ્યા એટલે આપણી પાસે મહાભારત પ્રાપ્ત થયું. અને આ રીતે જૈન શાસનને પણ રામાયણ અને મહાભારત મળ્યા. એ મહાભારતની એક શરૂઆત આપણી ચાલી રહી છે. પરમાત્મા ઋષભદેવ ભગવંત પહેલા તીર્થંકર. ઋષભદેવ ભગવંતે દીક્ષા લેતા પહેલા પોતાના જુદા જુદા 100 દીકરાઓને જુદા જુદા રાજપાટ આપ્યા. કારણ કે વ્યવસ્થા કરી, કલ્પ વૃક્ષો હવે ગયા, અંધાધુંધી ન સર્જાય, અરાજકતા ન સર્જાય અને શાંતિ સમાધિ અને વ્યવસ્થા બધાની સચવાઈને ઊભી રહે એટલા માટે રાજ્ય વ્યવસ્થા એમને કરેલી. અને એ રાજ્ય વ્યવસ્થામાં આગળ વધતા વધતા દીક્ષા લેતા પોતે રાજપણું છોડ્યું અને 100 દીકરાઓને જુદા જુદા 100 વિભાગ આપ્યા. એમાં એક કુરુ દેશ એ પોતાના દીકરા કુરુને આપ્યો, જેમ તક્ષશિલા. બાહુદેશ બાહુબલીને આપ્યો. ભરત એ તો આખું ભરત ક્ષેત્ર, એની મુખ્ય અયોધ્યા નગરી. એટલે ઋષભદેવ ભગવાનનું નામ વેદમાં પણ આવે, પુરાણોમાં પણ આવે. એટલે કોઈ કહે છે વેદ પુરાણોમાં પણ કાયું દાદા નામ તમારું. વેદની અંદર પણ નામ આવે ઋષભદેવ ભગવાનનું, બધા પુરાણોમાં પણ નામ આવે ઋષભદેવ ભગવાનનું. આ ઋષભદેવ ભગવાનના દીકરા ભરત, એનાથી આ દેશનું નામ ભારત દેશ. જુદા જુદા દીકરાઓને જે રાજ્ય આપ્યા તે દીકરાના નામથી રાજ્ય થઈ ગયું. જેમ દ્રવિડને જે રાજ્ય આપ્યું એટલે દ્રવિડ વિસ્તાર એટલે તામિલનાડુ આજનું, એમ જુદા જુદાને જુદું આપ્યું. એમ કુરુને જે આપ્યું રાજ્ય
એનું નામ થઈ ગયું કુરુદેશ. અને એની નગરી એના દીકરા હસ્તી નામનો હતો. એ દીકરાના નામથી જે નગરી એની રાજધાની બનાવી એનું નામ પડ્યું હસ્તિનાપુર. આ એ હસ્તિનાપુર નગરી છે કે જેમાં ઋષભદેવ ભગવાનના શ્રેયાંસ કુમારના હાથે પરણા થયા. આ એ હસ્તિનાપુર નગરી છે કે જે હસ્તિનાપુર નગરીની અંદર 16માં શાંતિનાથ, 17માં કૃંજનાથ અને 18માં અરનાથ ભગવાન તીર્થંકર અને ચક્રવર્તી બંને પદવીને ધારણ કરનારા થયા. આ એ હસ્તિનાપુર નગરી છે કે જેની અંદર સનતકુમાર ચક્રવર્તી અને સગર ચક્રવર્તી પણ અહીંયા થયા. આવી આ સુંદર મજાની હસ્તિનાપુર નગરીની જે વાતમાં આપણે આગળ વધી રહ્યા છીએ કે વર્ષો પસાર થયા, જુદા જુદા એના દીકરાઓ એક પછી એક રાજપાટ સંભાળતા આવવા લાગ્યા. એમાં હવે જે રાજા આવ્યા છે એનું નામ છે શાંતનુ રાજા. અને આ શાંતનુ રાજાની અંદર ઘણી બધી વિશેષતા હતી. સંસ્કાર સુંદર મજાના હતા, સુખી હતો, સમૃદ્ધ હતો, યુવાન વય પામેલો હતો, અનેક પ્રકારના ગુણો એના શરીરમાં શોભતા હતા. શરીરમાં જેમ સુરવીરતા હતી તો એની સાથે સૌજન્ય પણ હતું, સંપત્તિ એની પાસે હતી, તેની સાથે ઉદારતા પણ એની પાસે જોડાયેલી હતી, રૂપ અને સૌંદર્ય એની પાસે હતો, તો સુંદર મજાનું શીલ પણ એનું વિશેષ કોટીનું હતું. બાહ્ય ગુણોની સાથે અભ્યંતર ગુણોની પરસદા પણ જબરજસ્ત વિકસેલી હતી. પણ ઘણી વાર એમ કહેવાય છે ને કે ચંદ્ર સુંદર સૌમ્ય છે, આહલાદક છે, શીતલ છે, શરદ પૂર્ણિમાનો છે, પણ એકાદ કાળો ડાઘો છે. બધું તો સારું બધામાં ક્યાંથી મળે? અને જો બધું સારું હોય ને તો એ ભગવાન કહેવાય. અને આ શાંતનુ ભગવાન નો હતો. હા, ભગવાન બનવાની ઈચ્છા વડે ચોક્કસ હતો, પણ આજે તો તે ભગવાન નો હતો. અને ભગવાન નહોતો માટે સર્વગુણ સંપન્ન નહોતો. એની અંદર એક કાળી ટીલી જેવી ભયંકર ચીજ હતી, ગુલામી, વ્યસન નહીં. અને વ્યસન હતું શિકાર. વ્યસન બહુ ભયંકર ચીજ છે. ચા પણ એક વ્યસન કહેવાય. ધર્મ પામવાની પહેલી શરત છે હૃદયની કોમળતા. બીજ ત્યારે જ વવાયા પછી અનાજ રૂપે ઉગે કે જ્યારે ખેડૂત ખેડીને ધરતીને કોમળ બનાવે. જો ધરતીને કોમળ ના બનાવે અને બીજ વાવે ને ગમે એટલો વરસાદ પડે ને તો અનાજ ના ઉગે. જ્યાં સુધી આ હૃદય કોમળ નહીં બનાવો અને પોલાદી છાતી લઈને આવશો ત્યાં સુધી સમ્યક દર્શન નામનું બીજ પણ નહીં વવાય, અને ત્યાં સુંદર મજાનું ધર્મ નામનું અનાજ પણ નહીં ઉગે, અને ત્યાં મોક્ષ નામનું ફળ પણ નહીં મળે. હૃદયને કોમળ બનાવતા જાઓ. ક્યાં સુધી આ કઠોરતા, ક્યાં સુધી આ નિષ્ઠુરતા? રામાયણ શીખવે છે કે હૃદયને કોમળ બનાવો, અને મહાભારત શીખવે છે કે ભૂલે છે કે હૃદયને આ કૌરવો જેવું કઠોર નહીં બનાવતા. આ હૃદયને કર્ણ જેવું કઠોર નહીં બનાવતા. કે શ્રી કૃષ્ણ પણ છેલ્લે મહેનત કરી છે એ કર્ણને પાછી પાંડવોના પક્ષમાં લાવવાની, યુદ્ધ બંધ કરવા માટે. કારણ કે યુદ્ધ આટલું ભયાનક સર્જાશે ને આટલા જીવો ખતમ થઈ જશે, આટલા બધા કઠોર બનવું પડશે, ના યુદ્ધ નથી કરવું. એટલે તો વિષ્ણુકાર તરીકે ગયા હતા. ઠાકોરના દીકરા છે, રાજપૂત છે, એક એક ગામડા રાજ કરવા આપી દે ને, 5 ગામડા આપી દે ને. અને પેલો દુર્યોધન કહે છે યુદ્ધ કરીને બધું લેવું હોય તો લેવાની છૂટ છે, જો રજપૂત હોય ને ક્ષત્રિય ખરા હોય તો, બાકી તો એક તસુ પણ ભૂમિ નહીં આપે. અને જ્યારે એમ લાગ્યું કે હવે યુદ્ધ સિવાય ઉપાય નથી ને, તો પણ શ્રી કૃષ્ણ ઉપાય કરેલો કર્ણને સમજાવવા માટે. તું રાધે નથી, તું કૌંતેય છે. આવશે પ્રસંગ અવસરે. પણ ત્યારે પણ કર્ણ એકવાર કઠોર બની ગયો છે. કઠોર નથી બનવાનું, કોમળ બનવાનું છે. ભરત કહે છે રાજપાટ મારે ના જોઈએ, અને રામ કહે છે રાજપાટ મારે ના જોઈએ. આ છે કોમળતા. ડગલે અને પગલે જ્યાં બીજાનો વિચાર કરવાની વાત આવે છે તે રામાયણ શીખવે છે. તો માત્ર પોતાની જાતનું જ કલ્યાણ અને જાતનો સ્વાર્થની વાત આવે તો તે મહાભારત બતાડે છે. જૈન ધર્મના આવા જીવનબોધી પ્રભાવક પ્રવચન અને પ્રેરક કહાની સાંભળવા માટે અમારી યુટ્યુબ ચેનલ જૈન લાઇબ્રેરીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.